ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના પ્રમુખ એડવોકેટ શ્રી રમેશભાઈ સિંહ હિરાણી, ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના કન્વીનર શ્રી ડોક્ટર રવિભાઈ મહેતા તેમજ પત્રકાર શ્રી બિપિનભાઈ પાંધી સર, સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સૌનું હું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું. હાર્દિક સ્વાગત બાદ આપણી પરંપરા પ્રમાણે આપણે મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અને સન્માન કરીશું. સૌપ્રથમ હું વિનંતી કરું રમેશભાઈ હિરાણીને સ્ટેજ ઉપર આવે અને તેમનો પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરશે આપણી શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ ચૌહાણ. આભાર સાહેબ. ત્યારબાદ શ્રી રવિભાઈ મહેતાને વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવશે. તેમને પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરશે પ્રહલાદભાઈ ચૌહાણ. આભાર સાહેબ. ત્યારબાદ બિપિનભાઈ પાંધી સરને હું વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવશે અને તેમનો પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરશે શ્રી પ્રવીણભાઈ જીજવાડિયા. આજે આપણી શાળામાં જે મહાનુભાવો ઉપસ્થિત થયા છે તે આપણને ખાદ્ય પદાર્થોની ભેળસેળ જાતે ચકાસવી, ગ્રાહકના અધિકારો, ડિજિટલ યુગમાં ગ્રાહકના અધિકારો, સાયબર ફ્રોડ, નેટ બેન્કિંગ, ઓનલાઈન ખરીદી, ગ્રાહક અધિકાર દિન તેમજ વિશ્વ ગ્રાહક દિન વિશે થોડીક માહિતી આપશે. એ ઉપરાંત થોડીક માહિતી તમને આપી દઉં તો હાલમાં સાવરકુંડલા તાલુકામાં 35 થી 40 શાળા કોલેજોમાં ગ્રાહક સુરક્ષા ક્લબ છે ચાલે છે. તેમને દર વર્ષે સરકારશ્રી તરફથી ગ્રાન્ટ આપવાનું તેમજ સફળ સંચાલનનું કાર્ય શ્રી રમેશભાઈ હિરાણી સાહેબ તેમજ ડોક્ટર રવિભાઈ મહેતા સંભાળી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે હિરાણી સાહેબને વિનંતી કરીએ કે તે આપણને થોડીક માહિતી આપે. શ્રી રમેશભાઈ હિરાણી. હેલો, નમસ્કાર. આ શાળાના આચાર્ય શ્રી, સ્ટાફ મિત્રો, ગ્રાહક સુરક્ષા મંડળના મારા પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી સાહેબ, પત્રકારત્વ સાથે જોડાયેલા અને સરસ મજાનું ડિજિટલ છાપું આપણી વચ્ચે પ્રસ્તુત કરતા એવા પાંધી સાહેબ પણ તમારી જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને વર્ષો સુધી શિક્ષણ સ્વામિનારાયણ ગુરુકુળમાં આપેલું છે, એટલે એવો શિક્ષણ કાર્ય સાથે પણ વર્ષોથી જોડાયેલા છે. અને આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો 5મા ધોરણથી ગ્રાહક સુરક્ષાની શરૂઆત છે એ આપણા પાઠ્યપુસ્તકમાં થઈ જાય છે. આમ જોઈએ તો જન્મની સાથે બાળકનો જન્મ થાય ત્યારથી ગ્રાહક સુરક્ષાની શરૂઆત થાય છે અને અંત અવસ્થા હોય મૃત્યુ ત્યારે પણ ગ્રાહક સુરક્ષા છે એ એની સાથે જોડાયેલી છે. આપણને એમ થાય કે
જન્મતાની સાથે કેવી રીતે ગ્રાહક સુરક્ષા જોડાયેલી છે? તો એ બાળક માટે જે કાંઈ વસ્તુ ખરીદીએ, એ છઠ્ઠી હોય કે હિમાલયની કોઈ એની કીટ હોય, જોન્સન એન્ડ જોન્સનના પાવડર કે એવું કંઈ હોય, કે પતંજલિની કોઈ પણ વસ્તુ ખરીદીએ, તો ત્યારથી એ બાળક છે એ ગ્રાહક બની જાય છે. અને અંત અવસ્થાએ જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે અંતિમ કીટ જે ખરીદવાની હોય એ પણ ગ્રાહક છે. તો ગ્રાહકની વ્યાખ્યા આપણે સામાન્ય રીતે આપણે શિક્ષણ લઈએ છીએ એટલે વ્યાખ્યા કોઈ પણ વસ્તુની પહેલા સમજીએ, ભણીએ છીએ એટલે કે ગ્રાહક એટલે કોણ, કોને આપણે ગ્રાહક કહી શકીએ. તો તમારામાંથી કોઈ કહેશે, ઊંચો હાથ કરીને કહો ભાઈ આને ગ્રાહક કહેવાય. કોણ ગ્રાહક? સ્ટેશનરીની વસ્તુ તમે દુકાને ખરીદવા જાઓ છો, અપડાઉન કરતા હોય, આમ તો ગામડામાં જો કે સરકારે માફી આપી છે, પણ પાસ કઢાવતા હોય એસટીમાં, બરાબર. અહીંયા માનો કે તમે સ્કૂલ આવો છો ત્યારે પાસથી આવતા હો, અપડાઉન કરતા હો, પણ બીજી જગ્યાએ જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણે ટિકિટ લઈએ છીએ એસટીની, એસટીના ગ્રાહક થયા ગણાય આપણે. અહીંયા તમે સ્કૂલમાં ફી ભરતા હશો થોડી ઘણી, તો વિદ્યાર્થીઓ તો છો જ તમે સ્કૂલના, પણ એ રીતે એક દ્રષ્ટિએ ગ્રાહક પણ છીએ. સામાન્ય વ્યાખ્યામાં આપણે જોઈએ તો 1 રૂપિયો પણ કોઈ જગ્યાએ આપણે ચૂકવીએ અને સેવા અથવા વસ્તુ એની પાસેથી લઈએ, 1 રૂપિયાની ચોકલેટ તમે લો કે 5 રૂપિયાની પેન્સિલ લો, બધી જગ્યાએ આપણે ગ્રાહક બનીએ છીએ. કપડાં ખરીદીએ, સ્ટેશનરી ખરીદીએ, બૂટ ખરીદીએ, કે બેનો કોઈ સૌંદર્ય પ્રસાધનના શેમ્પુ, પાવડર, સાબુ, કોઈ પણ વસ્તુ ખરીદીએ, એ બધી જગ્યાએ આપણે ગ્રાહક છીએ. મંદિરમાં જઈએ ને આ ગ્રાહક નથી, બરાબર. હા, જો ફી ભરી અને દર્શન કરવા જવાનું હોય તો ગ્રાહક બની, પણ ટૂંકમાં 1 રૂપિયો પણ આપી અને જે વસ્તુ કે સેવાની ખરીદી કરીએ ત્યાં આપણે ગ્રાહક બનીએ છીએ. અને ગ્રાહક બનવાની સાથે સરકારે આપણને કેટલાક અધિકારો આપ્યા છે કે તમે ગ્રાહક છો તો તમને આટલા અધિકાર આપવામાં આવે છે. જેમ આપણે બંધારણની અંદર નાગરિકના કેટલાક અધિકારો છે, એમ સરકારે ગ્રાહકના પણ અધિકારો આપ્યા છે. અને એ જો કાયદો આપણે થોડો જાણતા હશું તો એ કાયદો છે એ આપણને રોજબરોજના જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે એની કેટલીક વાત આપણે કરીએ. તમે રોજ રિસેસમાં નાસ્તો કરતા હશો તો કંઈક ફ્રાઇમ્સનું બાલાજી કે ગોપાલ કે કંઈક બબલું કે સુકૂન કે એકાદ ખરીદતા હશો, બરાબર. તો એ જે નાસ્તો આપણે કરીએ છીએ એ પેકિંગ આપણે ક્યારે જોઈએ છીએ ખરા, કે સીધું ખોલી અને ખટ્ટા મીઠા કે ચટાકા ફટાકા કે એનો સ્વાદ સીધો આપણે લઈએ છીએ. એમાં 3-4 બાબતો લખેલી હોય છે. એક બાબત લખેલી હોય છે MRP. MRP નો શું અર્થ થાય ખબર છે કોઈને? MRP લખેલું છે તો MRP નો શું અર્થ થાય? MRP નો ફૂલ ફોર્મ શું થાય ખબર છે કોઈને? MRP લખેલું હોય, અર્થ નો ખબર હોય, આખો એનો ફૂલ ફોર્મ નો ખબર હોય કે એનો અર્થ શું થાય, આપણી રીતે આપણે કહીએ કે ભાઈ એનો અર્થ આવો થાય. MRP એટલે શું થાય એનો અર્થ? ઊંચો હાથ કરીને જેને આવડતું હોય કયો. તમે? હા બેટા, કિંમત. વેરી ગુડ, સરસ. MRP એટલે એનું ફૂલ ફોર્મ આખું નામ થાય મેક્સિમમ રિટેલ પ્રાઇસ. ગુજરાતી થાય મહત્તમ એની કિંમત કેટલી લઈ શકાય એ. તો કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ખરીદીએ છીએ ત્યારે 2-3 બાબતો હંમેશા જોવાની ટેવ આપણે રાખવી જોઈએ. કોઈ પણ વસ્તુ ખરીદો, પેકેટ તમારા હાથમાં આવે એટલે એની ડેટ વહી ગઈ નથી, એક એમાં મેન્યુફેક્ચર ડેટ લખી હોય અને કા શું લખ્યું હોય, યુઝ બિફોર એવું કરીને એક તારીખ લખી હોય. બ્રેડના પેકેટ કે દૂધની, અમૂલની કે કોઈ કોથળી તમે લેવા જાઓ તેમાં યુઝ બિફોર એમ કરીને તારીખ લખી હોય. એટલે તમે ક્યાં સુધી આને વાપરી શકો એ પેકેટને એની એક તારીખ લખી હોય. અને આપણે જે નાસ્તાના પેકેટ કે બાલાજીના વેફરના કે કોઈ ખરીદીએ છીએ એમાં લખ્યું હોય મેન્યુફેક્ચર ડેટ. આ ક્યારે બન્યું છે અને ક્યાં સુધી આનો ઉપયોગ કરી શકાય એમ છે
ખાઈ શકાય એમ છે. તો એ જ્યારે આપણે જો જોઈને ખરીદીએ તો આપણને ખ્યાલ આવે કે આ વસ્તુની ડેટ વહી ગઈ છે કે કેમ. ભણેલા હોવાના નાતે આ બધી બાબતો જો થોડીક આપણે ખ્યાલ રાખશું, કારણ કે એક જગ્યાએ એવું કોઠારી કમિશનમાં એવું કીધું છે કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે. આજે તમે વિદ્યાર્થીઓ છો, પણ આવતીકાલે તમે જ્યારે 18 વર્ષના થશો ત્યારે વડાપ્રધાન કોને બનાવવા એ નક્કી કરવાનો એક મત છે, એ પણ આપણને મળે છે. બહુ મોટી વાત છે. આપણા ગામના સરપંચ ચૂંટવા પૂરતું નથી, પણ આ દેશના વડાપ્રધાન કોણ બનશે એ 18 વર્ષ થાય એટલે આપણને એ મતાધિકાર મળે છે. અને ત્યાં સુધીની આપણને એ મતનો અધિકાર આપી અને વડાપ્રધાન લોકશાહી છે એટલે એ આપણને અધિકાર મળે છે. એમ આવા ઘણા બધા અધિકારો છે. એ અધિકારોને જો આપણે ઓળખશું તો આપણને આ છેતરામણી જે લોભામણી જાહેરાતો છે એનાથી આપણે મુક્ત રહેશું. અત્યારે દરરોજ છાપું ખોલો તમે અને કાયમ સાયબર ફ્રોડ થાય છે. પહેલા એવું થતું કે મોટા સિટીમાં આપણે જઈએ તો આપણું પાકીટ ચોરાઈ જાય, ચેન કોઈ લૂંટી જાય, કોઈ વસ્તુ કે થેલા કે એવું કાંઈ ચોરાઈ જાય, એવો ભય રહેતો. હવે તમારે બહાર જવાની પણ જરૂર નથી. તમારી ઘરે તમે બેઠેલા હો, રૂમનો દરવાજો પણ બંધ હોય તો પણ લોકો તમને છેતરી જાય છે, તમારા પૈસા લઈ જાય છે. આપણને ખબર જ નથી. આપણને એમ થાય કે મારું પાકીટ તો કોઈ ચોર્યું નથી, પાકીટ માર્યું નથી, તો પૈસા કેમ વ્યા ગયા? કેવી રીતે વ્યા જાય? આપણી ઘરે હોય, દરવાજો બંધ હોય અને છતાં લોકો આપણને આપણા પૈસા બેંકમાંથી સીધા ઉપાડી લે. કેવી રીતે થતું છે ખબર છે કોઈ? ઊંચી વાત કરો. હા દોસ્ત, એ આપણને એક પ્રાઇવેટ લિંક મોકલે ને એ લિંકને આપણે ખોલીએ એટલે આપણા પૈસા લઈ લે. વેરી ગુડ. ઓટીપી આવે, લિંક આવે, વિડીયો કોલ આવે, આવા ઘણા બધા એ લોકો એની પોતાની બદલતા જાય છે તકનીક છેતરવાની. આપણે જૂની તકનીકનો વિડીયો જે જોયું હોય કે આવો વિડીયો આવે તો આપણે નહીં ખોલવાનો, આવી ઇમેજ આવે કે આવી લિંક આવે તો નહીં ખોલવાની. સાહેબોને ખબર છે તમારું બીએલઓ નું ગ્રુપ જે હાલે છે ને એ હમણાં હેક થઈ ગયું હતું થોડાક ટાઈમ પહેલા. સાહેબ સાવરકુંડલા બીએલઓ ગ્રુપ, અમારું જે બૂથ લેવલ ઓફિસર ચૂંટણી કાર્ડ જે કાઢતા હોય એમને બીએલઓ કહેવાય, બૂથ લેવલ ઓફિસર, એને હેક કરી લીધું. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ છે એ સેફ નથી અને એને કારણે છે એ આપણે દરરોજ છેતરાતા જઈએ છીએ. તમારી ઉંમર હજી નાની છે, પણ ધીમે ધીમે જેમ તમે આગળ આવતા જશો ત્યારે તમને બધો ખ્યાલ આવતો જશે. અને એક બીજા આપણા કમિશનમાં, શિક્ષણ કમિશનમાં કીધું છે કે ભારતનું ભાવિ ઘડાય છે વર્ગખંડોમાં. આ જે 4 દિવાલો વચ્ચે આપણે ભણીએ છીએ એ માત્ર ગુજરાતી, હિન્દી, પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન ભણતા નથી, ગણિત ભણતા નથી, પણ આ દેશના આપણે નાગરિક છીએ એની પણ કેટલીક પાઠશાળાના શિક્ષણ આપણે એ મુદ્દાઓને પણ ભણીએ છીએ. તો આજે જો આપણે શિક્ષિત હશું, આજે આપણે જો થોડીક અવેરનેસથી જીવવાનો પ્રયત્ન કરશું, સમજવાનો પ્રયત્ન કરશું તો આપણને છે એ અઘરું નહીં પડે. આવતીકાલે છે તમારે આ દેશના નાગરિક બનવાનું છે, આવતીકાલે તમારે અલગ અલગ જવાબદારી નિભાવવાની છે. તમારામાંથી જ કોઈક સરપંચ થશે, તમારામાંથી કોઈક વકીલ થશે, તમારામાંથી કોઈક શિક્ષક થશે, તમારામાંથી કોઈ ડોક્ટર થશે. અલગ અલગ ક્ષેત્રોમાં આપણે જવાનું છે અને એ અલગ અલગ ક્ષેત્રોમાં આપણે છે એ જો જાગૃત હશું તો આપણે જ કેટલા બધાને જાગૃત કરશું. અને ક્યાંય નહીં જઈએ તો કુટુંબની જવાબદારી તો આપણા ઉપર ચોક્કસ છે એ રહેશે. તો આપણી વચ્ચે જે 2 મિત્રો સાથે આવ્યા છે એમનો પરિચય લઈ અને એમને આપણે વિનંતી કરી કે એ પણ પ્રસંગોચિત આપણે માર્ગદર્શન આપે. મેં અગાઉ વાત કરી એમ બિપિનભાઈ પાંધી સાહેબ આપણી વચ્ચે છે. વર્ષો સુધી સાવરકુંડલા ગુરુકુળમાં શિક્ષણ સાથે અંગ્રેજી વિષય જેવો વિષય સરસ મજાનો ઘણી બધી વર્ષો સુધી બાળકોને ભણાવ્યા. વય નિવૃત્ત થયા પછી પોતે પોતાના શોખનો વિષય પત્રકારત્વ ક્ષેત્રે તેઓ જોડાણ અને અત્યારે ડિજિટલ મીડિયામાં પોતાનું એક છાપું પાંધીસર, પત્રકાર પાંધીસર એવું એક સોશિયલ મીડિયામાં પોતાનું ન્યૂઝપેપર છે એ ચલાવે છે. તો એવા બિપિનભાઈ પાંધી સાહેબને વિનંતી કરી કે આપણને ગ્રાહક તરીકે કઈ બાબતો જાણવી જરૂરી છે, ગ્રાહક તરીકે આપણે કેવી બાબતોને સમજવી જરૂરી છે અને આગળ જતા કેવી બાબતોથી આપણે છેતરાઈએ નહીં એની કેટલીક વાતો સાહેબ આપને માર્ગદર્શન આપે. શ્રી બિપિનભાઈ પાંધી સાહેબ.
નમસ્કાર. નમસ્કાર. અત્રે ડાયસ પર ઉપસ્થિત માનનીય આચાર્ય શ્રી, અમારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, કન્વીનર ડૉક્ટર રવિભાઈ મહેતા, શિક્ષક મિત્રો, વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આમ તો ઇટ્સ વેરી સેડ ટુ સે, કહેતા ખૂબ દુઃખ થાય કે 75 વર્ષ પછી પણ અમારે તમને જાગૃત કરવા પડે છે. એક સૈકો લગભગ એટલે 1/3 જાય ત્યાર પછી અમારે તમને કેવું પડે કે જાગો ગ્રાહક જાગો. मीन्स कि यू आर इन स्लम्बर, अभी तक आप सोए हुए हैं. घણા ને પૂછ્યું અમે કે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એમઆરપી. એમઆરપી નું તો જો મિત્રો, નોલેજ ઇઝ ઓનલી પાવર. જ્ઞાન છે ને એ શક્તિ છે. તમારા સામે લખ્યું છે સા વિદ્યા યા વિમુક્તિ. આ પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું છે. ગરજ ગાંઠે ને વિદ્યા પાઠે. બુક્સમાં રાખવાનું નથી, કંઠસ્થ જ્ઞાન હોવું જોઈએ. અને એના માટે અમારો આ પ્રયાસ છે. ગ્રાહક સુરક્ષા કાયદા સંદર્ભે કાયદો નાનો છે. ભારતમાં કાયદાનું એક આખું બંધારણમાં મોટું જંગલ છે. હવે એનો અભ્યાસ કરવા બેસીએ તો એક આયુષ્ય પણ ટૂંકું પડે એવું કહે છે. કાયદાવિદો પણ દરેક કાયદાનો પૂર્ણતે અભ્યાસ કર્યો ન હોય એવું બની શકે. પરંતુ ગ્રાહક સુરક્ષા કાયદો છે, ઇટ ઇઝ વેરી શોર્ટ અને સ્વીટ અને યુઝફુલ ટુ. નાનો છે, સુમધુર છે અને ઉપયોગી પણ છે. દરેક તમે ગણિત ભણો ને તો ગણિત ક્યાં સુધી ઉપયોગી હોય? તમારી એન્જિનિયરિંગમાં કાજે જવું હોય ત્યાં સુધી. તમે કમ્પ્લીટ કર્યું પછી તમારે એની જરૂરિયાત લગભગ ના હોઈ શકે કદાચ. વિજ્ઞાનમાં પણ એવું હોય છે, સમાજશાસ્ત્ર છે એમાં પણ એવું હોય છે. પણ આ કાયદો છે એમાં તો તમે નાનપણથી મતલબ ગર્ભસ્થ અવસ્થાથી જે અંતિમ સંસ્કાર સુધી આ કાયદાને તમારે પળે ડગલે પગલે જરૂર પડે. શું કામ? તો કે આપણે સામાજિક પ્રાણી છીએ. વી નીડ ક્લોથ્સ, વી નીડ બુક્સ, આ બધું આપણે જરૂર છે. વી નીડ કોસ્મેટિક્સ, પછી હોઝિયરી, આ બધું જોઈ છે ને કે નથી જોતું? તમે તમારા યુનિફોર્મ ને બધું પહેરો છો, બુક્સ લાવો છો, આ બધું લાવો છો, તો લાવવાનું હોય એ તમારે ક્યાંકથી યુ હેવ ટુ પરચેઝ, ખરીદવું પડે કે નહીં? કે એમને આવી જાય અંતર મંતર જંતર કરતા નથી આવતું ને. અને ખરીદવામાં યુ હેવ ટુ સ્પેન્ડ મની. તમારે પૈસા દેવા પડે છે કે એમને કે ભાઈ મોટા ભાઈ તમે મોટા ભાઈ કીધું એટલે આપી દીધું, એમ કોઈ આપે છે? નહીં, નો બડી. બરોબર? એટલે જ્યારે તમે તમારી કાળી કમાણી, તમારી કદાચ ન હોય તો તમારા પેરેન્ટ્સની કાળી કમાણી ખૂબ મહેનત કરતા હોય, મહેનત હજી તમને ખ્યાલ નથી, કારણ કે તમે હજી એકદમ ડ્રીમ લાઈફ છે તમારી જિંદગી છે ને એ સરળ છે. હજી આપણે સમજીભાઈ કહેતા હતા ને કે મારા છોકરાને પહેલા હું શીખવાડીશ કે કમાય કેમ, પછી વાપરતા શીખ. એમ હજી એ તમારી નથી, એટલે તમને ખબર ન પડે કે હાઉ ટુ અર્ન. એ પૈસા ભેગા કરી અને તમારા માટે અથવા તમે જાતે અથવા તમારા કોઈ મિત્ર ખરીદી કરે, એ ખરીદીમાં ગ્રાહક તરીકે તમે છેતરાઈ ન જાઓ એટલા માટે આ કાયદો સરકારે બનાવ્યો છે. હતો નહીં છે, હજી કાયદો અસ્તિત્વમાં છે અને કાયદાનું અમલીકરણ પણ થાય છે. અને એમાં ડે બાય ડે સમય પ્રમાણે સંસદની અંદર એના મોડિફિકેશન અને સુધારા થાય છે. અને એ સુધારમાં 2019નો કાયદો છે એ વધારે સ્ટ્રોંગ બનાવ્યો છે. ખેતર એની ચારે બાજુ શેઢ હોય, પછી શેઢામાં પાછા છીંડા પડી ગયા, એ છીંડામાંથી આપણે નીકળી જવાય ને, એ છીંડા પણ પૂરી અને કાનૂન છે ને સ્ટ્રોંગ બનાવવામાં આવે, એને સુધારો કહેવાય. એટલે એવો કાયદો સશક્ત કાયદો છે. પણ એ ક્યારે કામ લાગે? તમને એનું થોડું તમને કમસે કમ એટલું ખ્યાલ હોય કે હું ગ્રાહક છું, તો તમને થાય કે ભાઈ મારો આ કાયદો છે, આ મારો અધિકાર છે. જો કે કાયદાનું આ જ્ઞાન આપવા માટે
તમારા અભ્યાસક્રમમાં પણ ગ્રાહક સુરક્ષાના કાયદો સામેલ કરેલો છે. વિષય સબ્જેક્ટ આવે છે મારા ખ્યાલ મુજબ માધ્યમિકમાં. આમ તો 6ઠ્ઠા ધોરણથી સ્ટાર્ટ કર્યું છે. એ શું કામ કર્યું? તમે છેતરાવને તમારા અધિકારનો પૂરેપૂરો ઉપયોગ કરી શકો એટલા માટે. એટલે હા, તમે જ્યારે અભ્યાસમાં છે ને, યુ આર નોટ પેઇંગ એટેન્શન. તમને અત્યારે પણ એવું લાગે છે, ઘણામાં જોઉં છું કે પણ આ વસ્તુ છે એ આત્મસાત કરશો તો તમે ક્યારેય નહીં છેતરાવ, તમારા વાલી ક્યારેય નહીં છેતરાય અને તમારા પૈસાનું પૂરેપૂરું વળતર તમને મળશે. એટલા માટે આ કાયદો છે એ સરકારે બનાવ્યો. આમ ભારતમાં જરૂર નહોતી પહેલા, આ 100 વર્ષ પહેલા. આપણે જાગ્યા નથી એનું કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં કોઈને છેતરવાની રિવાજ જ નહોતો. આપણી સંસ્કૃતિ તો હંમેશા ગ્રાહકને ઈશ્વર સ્વરૂપ માનતા. હજી બીજું જ ગણિત લઈએ, ગ્રાહક છે ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે આપણે કોઈ દી કોઈને ચીટ કરી છેતરી જ શકીએ નહીં. આપણે જૂની પરંપરામાં જાઓ ને તો ત્યારે આપણા જૂના કરિયાણાના વેપારી હોય ને, જૂના ઓલા સ્કેલ દાંડીવાળા હોય ને, તો એ જોગતા હોય ને તો એ નમતું જોગતા હશે. આમ તમે જોયા ન હોય કદાચ તમારા વાલીને પૂછજો. હવે ઇલેક્ટ્રોનિક્સ આવી ગયા ત્યારે નમતું જોગતા. શું કામ? સામાવાળાને ઓછું ન જોવું. હજી પણ તમે ગામડામાં જાઓ તો કે દૂધ, છાશ કે તેલ કે એવું કાંઈ પડીથી ભરાતું હોય કે પ્રવાહી લિક્વિડ, તો એમાં ઉમેરણ નાખે માથે. એ શું કામ નાખે છે? તમને ઓછું ન જવું જોઈએ. તમને ગ્રાહક છે એને ઓછું ન જોઈએ. આપણી સંસ્કૃતિ હતી. પણ તકલીફ શું થાય? કારણ કે ટાઈમ ઇઝ નોટ ધ સેમ. સમય એક સરખો નથી હોતો. ક્યારેક ઉપર ક્યારેક નીચે. ધ અર્થ રિવોલ્વ્સ, આ ફરે છે પૃથ્વી. ક્યાંક દિવસ આવે ક્યાંક રાત આવે. એમ પૂર્વ પછી પશ્ચિમ આવે ને, પશ્ચિમના પવન આવ્યા ને એમાં પશ્ચિમની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે, એ માનવીય મૂલ્યોને બહુ સમજતી ન હોય કદાચ, એવું મને લાગે. કારણ કે આપણો રિવાજ છે ને એપ્રિલ ફૂલ બનાવવાનો, એ ત્યાંથી આવ્યો. આપણે કોઈ કોઈને મૂર્ખ બનાવીને હસતા નહીં, પણ આ આવ્યો. એમ ગ્રાહક સુરક્ષામાં જે કાયદો બનાવવો પડ્યો, પેલો કાયદો પણ અમેરિકામાં બન્યો. શું કામ? કે ત્યાં ચીટિંગ વધારે થતું તો આપણે જરાક ઓછું, પણ આપણે આવતા ગયા એમ આપણે પછી કાયદાની જરૂર પડી. એટલે પાશ્ચાત્ય પવન, મલ્ટીનેશનલ કંપની, કોર્પોરેટ વર્લ્ડ, આ બધા આવ્યા એટલે દરેકમાં પોતાની પ્રોડક્ટ, પોતાની વસ્તુ કેમ વ્યવસ્થિત રીતે લોકો સુધી પહોંચાડવી, એના માટે કોઈ પણ પેતરા કરવા પડે, જેને આપણે બિઝનેસ પોલિસી કહેવાય, બિઝનેસ મેનેજમેન્ટ કહેવાય, એ કરવાની હોય તો કરે. એમાં ઘણું આવે. તમે ઘણી વખત જાહેરાત જોતા હો ને, તમે કારણ કે ડિજિટલમાં તમે મોબાઈલ જુઓ છો, ઘણા આમાં ઇન્સ્ટા જોતા હશે, ફેસબુક જોતા હશે, ટ્વિટર જોતા હશે, ટીવી જોતા હશે, ચેનલો જોતા હશે. એ જોઈ એમાં જાહેરાતો હોય. એ જાહેરાતો ગ્લોરીફાઈ કરેલી હોય. ગ્લોરીફાઈ એટલે હકીકતમાં બધું હોય એવું ન હોય. જાહેરાતમાં હોય દાખલા તરીકે કે એક સાબુ છે એનીથી કોઈ વ્યક્તિ નાય તો કે ગોરે ગોરે હો જાવ. હવે એવું થાય ખરું? પણ જો એવું થાય તો આફ્રિકાના અને વેસ્ટ ઇન્ડિઝના લોકો તો અત્યારે ગોરા જ હોય ને, પણ એવું નથી થતું. પણ તોય આપણે લોભાઈ જઈએ છીએ કે ભાઈ હેમા માલિની બેને આ હાબુ વાપર્યો એટલે મારે વાપરવું, અથવા ઐશ્વર્યાબેને આ કર્યું એટલે મારે એ વાપરવું જોઈએ, અથવા એને આવું કપડું પહેર્યું છે આ પદ્ધતિ એટલે આપણે કરવું જોઈએ, અથવા આ તુફાન ઠંડા મતલબ તુફાન એવું કંઈક છે ને, કોકા કોલા મતલબ આમ કરી ઘોડા જેવી તાકાત આવે. અરે ભાઈ ઘોડા જેવી તાકાત ન આવે. પૈસા ખિસ્સામાંથી જાય, આપણું લીવર બગડતું હોય, પણ એવું કાંઈ કોઈ કહેવાય નહીં. પણ સમજી શકાય, પણ આપણે સમજતા નથી. મોટા ભાગે નથી સમજતા. આપણે શું છે કે આપણો ટ્રેન્ડ છે ને દેખાદેખીનો હોય છે. વી આર નોટ થિંકિંગ અવરસેલ્ફ. આપણે એનાલિટિકલ મગજ છે જ નહીં. ન્યૂટનનું હતું કે નીચે કેમ આવ્યું સફરજન, ઉપર કેમ ન થયું, આપણે હોય તેમ કરી આપણે કે નીચે પીડ્યું હાલો ખાઈ લઈએ. આપણને બીજો કાંઈ વિચાર નથી આવતો. ત્યારે આપણે સ્વતંત્ર આપણી રીતે વિચારવું જોઈએ. એ આપણી શક્તિ છે એ પેલા હતી. હવે ધીમે ધીમે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે ને, એ કૃત્રિમ બુદ્ધિ બધું કરી દે, મશીન કરી દે. આમ 7 કૂપી એટલે આ બધું થાય. એટલે આપણી બુદ્ધિનો ધીમે ધીમે નાશ થાય છે. પણ તમારામાં જાગૃત રાખવા માટે, તમને જાગૃત કરવા માટે ગ્રાહક સુરક્ષાનો કાનૂન છે. હવે ગ્રાહક એટલે શું? સાહેબે સમજાવ્યું કે કોઈ પણ સેવા, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થ મૂલ્ય ચૂકવીને, મૂલ્ય પછી એનો અર્થ રૂપિયા જ હોય એવું નહીં. બાર્ટર સિસ્ટમમાં ઘઉં સામે લીધું હોય તો એ ગ્રાહકમાં આવે,
ડોલર સામે, રૂબલ સામે, યેન સામે ગમે એમાં એક્સચેન્જ કરી અને આપણે જ્યારે વસ્તુ ખરીદી કે સેવા ખરીદી, વસ્તુ એટલે સેવા પણ. દવાખાને જાઓ પૈસા દીધી સેવા થાય, એ વસ્તુ ન હોય ત્યાં તમારે નિદાન કરે કે ઓપરેશન કરે તો એ પણ એ સેવા પૈસા દઈને ખરીદી હોય તો એમાં તમારા અધિકારો છે કે એ નિયમ મુજબ છે કે નહીં, અથવા તમને સેવા જે પ્રમાણે છે એ મળી છે કે નહીં, ન મળી હોય તો એને માટે તમે તમારો અધિકારની રૂએ, ગ્રાહક સુરક્ષાના રૂએ એમને તમે વળતર માગી શકો, વ્યાજ સાથે રકમ માગી શકો અને આ બધું થઈ શકે. અને આ બધું છે ને તમારા જ્ઞાન હોય ને તો ઓનલાઈન થાય છે. ઓનલાઈન એટલે તમારે ક્યાંય જવું નથી. જો કે અમે અહીં બેઠા છે, અમારા હિરાણી સાહેબ છે એ સતત પ્રહરીની જેમ બેઠા છે, એક મશાલજીની જેમ, અને કે છે કોઈ ક્ષેત્ર એને ઘણા આવે છે અને એમાં ક્ષેત્રમાં શું હોય, મૂળ મુદ્દો ક્યાં હોય ખબર છે? ભૂલ આપણી એકચ્યુઅલી ક્યારે ઘણી વખત લોભ લાલચ હોય. આટલા રૂપિયા ઓછા દો તો મેં બિલ નહીં આપી. હવે બિલ પહેલું લેવું જોઈએ. મોટા ભાગના ખરીદી કરતી વખતે બિલ લે છે ખરા? મોસ્ટલી રેઝ યોર હેન્ડ્સ. કેટલા બિલ લે છે? વેરી ફ્યુ, બહુ ઓછા હોય. બિલ આપણે લગભગ લેતા નથી, પણ બિલ લેવું જોઈએ અને બિલ પાકું લેવું જોઈએ. બિલ જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે એમાં ડિસ્ક્રિપ્શન, બિલની અંદર બધું લખ્યું હોય. આ કંપની છે, આ ક્વોલિટી છે, આ ક્વોન્ટિટી છે, આ પ્રાઇસ છે, આ ટોટલ પ્રાઇસ છે, આ ગેરંટી છે અને આ વોરંટી છે. આ બે શબ્દો પાછા છે ને લપસણા છે. ગેરંટી વોરંટીમાં પાછા ટેકનિકલ તમને પછી જ્યારે જાઓ ત્યારે ખબર પડે કે આમાં ગેરંટી કીધી ભાઈ, આમાં વોરંટી ક્યાં કીધી? તો વોરંટી ગેરંટીની પછી ડેફિનેશન અલગ હોય, એ તમારે સમજવી પડે. એ બધું સમજાવ્યા પછી, લખ્યા પછી ઓથોરાઇઝ ડીલર કે વ્યક્તિ વેચનાર કે સેવા આપનાર હોય એના સિગ્નેચર સિક્કા સાથે કરવા પડે. આટલું કરો એટલે તમે જે વસ્તુ લીધી છે એનું પ્રૂફ થયું. પછી તમે ક્યાંય છેતરાણા હો તો અહીંયા આવો તો એનું કાંઈ થઈ શકે. તમે કાંઈ લીધું ન હોય બિલ તો પછી હરિહર એનું કાંઈ થાય નહીં. એટલે પહેલી વસ્તુ આજે તમારે સંકલ્પ કરવાનો છે. શું? કે હું જે પણ ખરીદી કરીશ લેખિતમાં પાકા બિલ લઈને કરીશ. કેશ વ્યવહાર કરવું પણ બિલ સાથે ન. તારે પેમેન્ટ બેંક દ્વારા કરો કે ડિજિટલ પેમેન્ટ કરો એ મહત્વ નથી, પણ બદલામાં હું અવેજીમાં હું પાકું બિલ લઈશ. આવું લગભગ આપણે કરવું જોઈએ, પણ આપણે કરતા નથી. ઘણી વખત આપણે છેતરાતા હોય તો એનું પાછળ આપણી શરમ ધરમ હોય, આપણી એથિક્સ હોય. તમે તમારા આજુબાજુમાં ક્યાંક પેલી અમૂલને બધા પાઉચ હોય ને, દૂધના ને દહીંના ને છાશના, તો એમાં લખ્યું હોય 10 રૂપિયા અને તમારી પાસેથી 12 રૂપિયા લે છે અને તમે હસતા હસતા આપી દો. એ 2 રૂપિયા હે ના તો કે કુલિંગ ચાર્જ. હવે એમાં બધું લખ્યું ઇન્ક્લુડિંગ ઓલ ટેક્સીસ, બધા કરવેરા બધી સુવિધા સાથે ના 10 રૂપિયા છે. તો આ 2 રૂપિયા હે ના એ એક તો 2 નંબરના છે, એટલે સરકારમાં ક્યાંય કાઉન્ટ ન થાય. 50,000 થેલી થઈ હોય રોજની તો 1 લાખ રૂપિયા સરકારમાં એના ટેક્સ રૂપે કાંઈ જાય નહીં, એટલે કે પહેલાં કાળી કમાણી થાય. બીજી વસ્તુ એ કે તમારી પાસે તમારા અધિકારની કરતાં વધારે રકમ આપી, તમે મહેનત કરી તેના 2 રૂપિયા હસતા હસતા લઈ તમે કાંઈ ન કીધું. શું કામ? કે મારી બાજુમાં છે ને, પણ એ બાજુમાં છે એ તમારી શરમ નથી રાખતો તો તમે કેમ રાખો છો કે ભાઈ 10 રૂપિયા છે આને 11 નહીં? નકર હું ગ્રાહક સુરક્ષામાં અથવા તો આ કાયદાની વિરુદ્ધ છે એટલું તો કમસે કમ કહેવાની હિંમત આપણે કેળવી કે નથી કેળવતા? નહીં, એવું ન કહેવાય. આજે nobody wants to raise their voice. મોટા ભાગના લોકો છે ને એને કોઈને પોતાનો અવાજ નથી ઉઠાવવો, બીજો કરશે. પેલા બિરબલ જેવું, બિરબલે કીધું હતું ને આખો છે દૂધથી ભરાઈ જશે, તો કે મારો એક લોટો ગ્લાસ છે પાણીનો, એમાં થોડો દેખાશે આખા વચમાં. બધા આ જ વિચાર્યું, એટલે છેલ્લે બોજ ખોલ્યો એટલે કીધું કે આ તો આખો પાણીનો ભરાઈ ગયો, આખી દૂધનો ભરવાનો હતો. એમ માનસિકતા આપણી એમ છે કે ઓલો કહેશે એલા ભાઈ તકલીફ તમારી છે, એ કહે એનું થાય ત્યારે મારું થાય. આવી ભાવના છે એ આપણે કેળવવાની છે, એ દૂર કરવી પડશે માનસિકતા. હવે ખાસ કરીને તમે જ્યારે કોઈ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે મોંઘી ખરીદી કરતા હો તો એમાં ખૂબ સાવચેતી રાખો. ઘણી વખત તમે ગોલ્ડ ને જ્વેલરી ને એવું ખરીદો ને, ગોલ્ડ અને જ્વેલરી ગર્લ્સ માટે, અને બોયઝને મોટા હોય તો એ સારા મજાના ફાર્મ હાઉસ છે, મોટા એપાર્ટમેન્ટ છે, મકાન છે, આ બધું ખરીદતા હોય. એ ખરીદતા હોય ત્યારે એની પ્રાઇસ નક્કી કરી. ગોલ્ડ હોય તો એમ કે આ ભાઈ 5 તોલાનું છે,
આની આટલી કિંમત થાય, બરોબર? પણ જો તમે બિલ ન લો તો આટલું, એટલે તમને શું થાય કે બિલ નો લઈને આપણે ઓછા દેવા પડે, એટલે ઓછા દેવા પડે એ લાભ લાલચે તમે શું છે બિલ લેતા નથી. પછી એમાં કાંઈ ભેળસેળ આવે નકલી આવે, પછી તમે કહો કે આ મેં લીધું તું સોનીની ફરિયાદ કરો તો એમાં કાંઈ થાય નહીં. એટલે તમે જે લો એ પાકા બિલ સાથેની ખરીદી કરો. મકાન લો, દુકાન લો, ફ્લેટ લો, ખેતર લો, બધાના ડોક્યુમેન્ટેશન હોય છે, દસ્તાવેજ. એ દસ્તાવેજમાં એક્ઝેક્ટ ડિસ્ક્રિપ્શન હોય છે. આટલા ગુઠા, આટલા વીઘા, આટલી જમીન, પૂર્વ, પશ્ચિમા, ઉત્તરા, દક્ષિણા, આ દિવાલ તૈયારી, આ દિવાલ, આ બધું ડિસ્ક્રિપ્શન હોય છે. આ બધું ડિસ્ક્રિપ્શન હોય છે અને એ ડિસ્ક્રિપ્શન મુજબ પછી રજીસ્ટ્રેશન થાય આખું, અને એ પ્રમાણે તમારા ફી ચાર્જ સરકાર લે. તો એ બધું આપણે રાખીએ છીએ ને, કરીએ છીએ. ક્યારેક એમાં ટેકનિકલ બધા કરીએ છીએ. ઘણી વખત ઘણા છે ને એમાં સ્માર્ટલી જમીનનો દસ્તાવેજ કરે મકાન બનાવે, અથવા કોન્ટ્રાક્ટર મકાન બનાવી દે. પછી મકાનમાં તિરાડ પડે કે મકાન ખરાબ થાય તો આપણે કોન્ટ્રાક્ટરને કઈ કહી શકીએ નહીં, ગુણવત્તા નબળી માલ બનાવ્યો. કારણ કે દસ્તાવેજ તો કે અમે તો જમીન નો કરે, મકાન બનાવ્યું છે ક્યાં તમારું? એટલે અને ક્યારેક લોભામણી જાહેરાત હોય, અથવા ક્યારેક ટેકનિકલી એવી બધી બાબતો હોય કે એમાં તમે ટેકનિકલી જાઓ તો તમને એમ થાય કે આ હર શાખ પે ઉલ્લુ બેઠે. આજે લોકોમાં છે ને વેપારી સ્માર્ટ કોને કહેવાય? હિમાલયમાં જઈને બરફ વેચી આવે એને, અને હિમાલયમાં જઈને બરફ વેચી આવે એ સાચો વેપારી. એને તો વેચવું જ હોય, પણ તમારે કેટલું જાગૃત રહેવાનું, તમારી પરિસ્થિતિ, તમારી મુશ્કેલી, તમારો ભોગવટો કેવો છે એ તમારે વિચારવાનું છે. પણ ઘણી વખત નથી. આપણે ઠેકાણું હોય ને, ઠેકાણું તો 5 વખત જોઈ છે કે નહીં? ઓલાભાઈ પૂછીને પછી આપણે અંતરાત્માને પૂછી હોય કે એ બધું જોઈ લઈ, પછી આપણે આપણી જાતે નક્કી કરીએ. તો આવી રીતે તમે તમારા અધિકારો ત્યારે જ યુટિલાઇઝ કરી શકો ત્યારે જ્ઞાન હોય ત્યારે. અમે ખાસ કરીને પેમ્પલેટ્સ, ડિજિટલ એરેસ્ટ, અત્યારે ડિજિટલ સાયબર ફ્રોડ, ઘણી બાબતોમાં લેટેસ્ટ અપડેટ ટેકનોલોજી થાય. ખાલી એક નહીં, સ્ટીરિયોટાઇપ નથી આવતી. જેમ આપણે જે શિક્ષણ છે ને એમાં નવી અભ્યાસક્રમો આવે ને, એમ એમાં નવી ટેકનિકો છે ને એ ચીટર્સ બોલતા હોય. એટલે એ બાબતમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે, બરોબર? હવે વિશેષ કાંઈ મારા સાહેબ છે હજી, અને બંધારણનું તમને ઘણું જ્ઞાન આપશે. મારે તો જે કહેવાનું તો હોય તો લગભગ ગણો તો 2 કલાક તો વધારે કહી શકાય એવો સબ્જેક્ટ છે, પણ ટાઈમ ઇઝ લિમિટેડ. એટલે એને ધ્યાનમાં રાખી અને તમે સાંભળ્યા એ બદલ સૌનો આભાર. જાગો, રાહત, જાગો. થેન્ક યુ. માત્ર 10 મિનિટ. આ શાળાના પ્રિન્સિપાલશ્રી, શિક્ષકગણ, અમારી ગ્રાહક સુરક્ષાની ટીમ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ખૂબ જ ઓછો સમય છે એટલે થોડીક વાર 10 મિનિટમાં અમારી પાસે જે કાંઈ નોલેજ છે એનું તમને થોડુંક આપી દઈએ. સાથે સાથે અમે કેટલાક કાયદાના પેમ્પલેટો લાવ્યા છીએ, એને તમે સાચવી અને ઘેરે લઈ જજો અને વાંચજો અને તમારા વાલીઓને આપજો. ગ્રાહક સુરક્ષાનો જે કાયદો છે એ સાહેબે કીધું એમ 1962માં 15મી માર્ચે અમેરિકાની સંસદમાં પસાર કરવામાં આવ્યો. ત્યારથી આપણા દેશમાં હલચલ થઈ ગઈ, સમગ્ર વિશ્વમાં, કે ભાઈ આજ સુધીના અસંખ્ય કાયદાઓ હતા પણ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કોઈ પણ પ્રકારનો કાયદો હતો નહીં. ગ્રાહકોના હિતોનું કોઈ ધ્યાન રાખેલું નહોતું. એ કાયદાને આપણા દેશમાં 24મી ડિસેમ્બર 1986થી આપણા દેશમાં લાગુ કરવામાં આવ્યો અને 2019માં એ કાયદામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા. કાયદો એટલો સરસ બનાવેલો છે કે તમે ભવિષ્યમાં તમે ગણિત કે ભૂગોળ કે એવા વિષયો ભણ્યા છો તે તમને કશું જ કામમાં નહીં આવે, પણ ગ્રાહક સુરક્ષાનો કાયદો છે એ તમને ડગલે ને પગલે કામ લાગવાનો છે. ખાસ કરીને બહેનોને જે ખરીદી કરવાની હોય છે એ ભવિષ્યમાં એટલી બધી ખરીદી મોટા ભાગની બહેનો જ કરતી હોય છે, અને આપણી જે આવક થાય છે એના 50%થી વધારે
આપણો જે ખર્ચો છે એ ખોરાક પાછળ થાય છે. એટલે ખોરાકમાં કેટલીક એવી ભેળસેળો થાય છે કે એ આપણા આરોગ્યને ખૂબ જ નુકસાનકારક હોય છે. પણ આજે એવી સ્થિતિ થઈ છે, આજે મેં મારા સ્ટેટસમાં મૂક્યો તો એક સરસ મજાનો વિડીયો કે રવિવારે કોઈ રેસ્ટોરન્ટમાં જગ્યા મળતી નથી ખાવા માટે. બધાને ખબર છે કે ત્યાં શું મળે છે, પણ તોય ફરજિયાત, તમે તો ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો એટલે તમને એની ઓછી પીડા છે, અમને ખૂબ જ વધારે છે. અમારે સાહેબ સાથે વાત થઈ કે ભાઈ ન જવું હોય તોય શું કરવું, બૈરાઓને લઈને જવું પડે છે. એટલે ખૂબ જ ખરાબ વસ્તુ આપણને આપે છે. તમને સામાન્ય 2-3 વસ્તુ કહું કે તમે ગામડામાં છો, તમે દૂધ ખરીદો તો દૂધ છે ને એને સ્ટીલની થાળી રાખી, નવી થાળી હોય એકદમ ચકચકાટ સત હોય ને એની ઉપર દૂધનું એક ટીપું નાખો અને જો દૂધ છે એ રેલો થઈને નીચે ઉતરી જાય, એમાં જો પાણી છે ને તો એનો કલર નહીં થાય, અને નહીં તો એનો શેરડો પડશે સફેદ કલરનો. જો ચોખ્ખું દૂધ હશે તો ઘરે બેઠા બેઠા તમે ચેક કરી શકશો. એવી રીતે તમે અમૂલનું દૂધ લઈ આવ્યા છો, અમૂલના દૂધમાં યુરિયા ભેળવીને બોગસ દૂધ ભેળવાય છે ખૂબ જ. અને અમૂલ છે ને માત્ર બેસ્ટ બિફોર 2 days લખેલું હોય છે. 2 દિવસ માટે સારું રહે. 2 દિવસમાં એ આપોઆપ ખરાબ જ થઈ જાય, કેમ કે એમાં ફોર્માલિન નામનું એક કેમિકલ નાખેલું હોય છે. એ માત્ર 2 દિવસ માટે. કેટલા દિવસ પહેલા ખેડૂતના ઘરેથી ભેંસ દોવાય ને એ ગયું હોય દૂધ, અને એની ઉપર કેમિકલ બધી પ્રક્રિયાઓ થઈને તમારી સુધી પહોંચે, એ પહેલા 2 દિવસ તમે વાપરી શકો એવું હોય છે. એ દૂધમાં યુરિયાની ભેળસેળ છે કે કેમ એ ચેક કરવા માટે તમારી બુકનો કાગળ, આમ તો લિટમસ પેપર જોઈએ, પણ તમારી બુકનો કાગળ છે એ કાગળ લઈ અને હળદરમાં નાખી, હળદરવાળો કાગળ કરી અને એ દૂધમાં નાખો. જો દૂધમાં કેમિકલ હશે ને તો એ લાલ થઈ જશે, અને નહીં તો દૂધ છે એ પીળું થઈ જશે. સામાન્ય રીતે તમે એવી રીતે જોઈને ચેક કરી શકો છો. કેટલાક સમય પહેલા આ વેપારીઓ ભેળસેળ ક્યાં સુધી કરે છે એનો તમને એક નાનો એવો દાખલો આપું. ઉત્તર પ્રદેશમાં કાનપુરમાં એક કારખાનું પકડાયું હતું ચાનું. એમાં મરેલ ઢોરના ચામડા છે ને એનો પાવડર કરીને ચામાં ભેળવતા હતા. એની સાથે સાથે એમાં વજન વધારે આવે એટલે લોખંડનો સોલ છે એ પણ ભેળવવામાં આવે છે. એટલે એ બે વસ્તુ એવા પ્રકારની છે કે એ પલાળો એટલે તમને ખબર પડી જાય કે આમાં ભેળસેળ છે કેમ. કેમ કે લોખંડ હોય એ નીચે બેસી જાય, અથવા લોખંડ છે એને લો ચુંબક રાખીને તમે પકડી શકો ચાની ભૂકીમાં કે કેમ થાય છે. અમે 2 દિવસ પહેલા સાવરકુંડલાથી એક અલગ યાત્રા નીકળી હતી. અમે એમાં ગયા હતા. ચલાલા અમે રોકાણા ને તો ખબર પડી કે ચલાલામાં એક ખૂબ જ મોટું મરેલ ઢોરના હાડકાનું કારખાનું છે. ત્યાંથી પાવડર બનાવે છે. એ પાવડર એ લોકો કોને આપે છે? કોલગેટને આપણે જે સવારમાં ઉઠીને ઘસીએ છીએ ને એમાં એ પાવડર આવે છે. આપણે જે ખાંડ ખાઈએ છીએ ને ખાંડ, એમાં સી ખાંડ આવે છે ને એમાં એ પાવડર આવે છે. એટલે આપણે એમ કહીએ કે આપણે શાકાહારી છીએ, પણ આ વેપારીઓએ આપણને શાકાહારી રહેવા દીધા નથી. આપણે આપણી જાતને પવિત્ર માનતા હોઈએ પણ એવું ખરેખર રહેવા દીધું નથી. એટલી હદે એવું થઈ ગયું છે કે આપણે જાણતા જ નથી કે આમાં આવું છે, એવું બધું નીકળે છે. તમે ટમેટાનો જે સોસ આવે છે, હવે ટમેટાની જે કિંમત હોય ને એના કરતાં અનેક ગણી કિંમત એની હોય છે. સૌથી બેસ્ટ બ્રાન્ડ કહીએ તો કિસાન સોસ છે, એની સારી બ્રાન્ડ કહેવાય. પણ એમાં તમે એનું ઇન્ગ્રેડિયન્ટ વાંચશો ને તો એમાં ટમેટા તો માત્ર 1 કે 2% જ છે, બાકી બધું કેમિકલ હોય છે. આપણે છે ને એ તૈયાર સોસ લઈ આવીએ છીએ ઘરે. આપણને ટમેટા બાફીને છીણીને બનાવવાનો આપણને સમય નથી, કેમ કે ગમે એ રીતે આપણે એટલા બધા મોડર્ન થઈ ગયા છીએ કે આપણને ઘરે એવું બનાવવાનો સમય રહેતો નથી. પહેલા એક સમય એવો હતો કે બધી વસ્તુ ઘરે બનાવતા હતા. આજે એવી સ્થિતિ થઈ ગઈ છે બધા બહાર જ જાય છે, અને એને લઈને રોજનું પનીર પકડાય છે. પનીર છે એ ચોખ્ખું થતું જ નથી, કેમ કે આપણા દેશમાં જે દૂધનું ઉત્પાદન છે, દૂધને ફાડી અને એમાંથી પનીર બનાવવામાં આવે છે. પનીર છે એ એટલું બધું બને છે, ક્યાંથી બને? એ પામોલીન તેલમાંથી બનાવે છે. આ જે આઈસ્ક્રીમ બનાવે છે, તમે આઈસ્ક્રીમ ખાઈ લીધા પછી તમે તમારી જીભને જરાક તાળવા ઉપર લઈ જશો ને એટલે અહીંયા તમને ચીકણું લાગશે. એ પામોલીન તેલ અને ડાલડા ઘી એમાંથી જ આઈસ્ક્રીમ બનેલું છે. એકમાત્ર બધા આપણા દેશમાં જે બ્રાન્ડેડ આઈસ્ક્રીમો છે
એમાં એકમાત્ર અમૂલ છે એમાં દૂધ આવ્યું હતું જ્યારે ચેક કર્યું હતું ત્યારે. એવી જ રીતે આમળાનું જે તેલ આપણે વાપરીએ છીએ માથામાં નાખવાનું, આમળાનું તેલનું અમદાવાદમાં અમારી ગ્રાહક સુરક્ષાની એક સંસ્થા છે CERC, એમણે પરીક્ષણ કર્યું હતું. તો એકમાત્ર શાંતિ આમળા છે ને એમાં જ આમળા હતા, બાકીનામાં એકેમાં આમળા હતું જ નહીં. બધા આમળા કે બધી બ્રાન્ડો ડાબર વાળા બધી બ્રાન્ડો વાળા આમળાનું બનાવે છે, પણ એમાં એકેમાં હતું નહીં, આમળાનું નામ જ નહોતું. એકમાત્ર શાંતિ આમળા છે એમાં આમળા હતા. આવી વાતો કરીએ તો કદાચ દિવસો નીકળી જાય, એટલા બધા અમારી પાસે અનુભવો ભેગા છે. પણ બે અગત્યના તમને મેસેજ આપી દઉં કે તમે જ્યારે બહેનોમાં તો આ સ્કૂલ ઘણા બધા કાર્યક્રમો કરે છે, એટલે તમને જેમ 181 નો નંબર આપ્યો હોય કે ભાઈ તમને ક્યાંય કોઈ પ્રકારે ત્રાસ થાય તો 181 ડાયલ કરો એટલે પોલીસની મદદ તમને મળી જાય. એમ આપણે 108 ક્યાંય કોઈ બીમાર પડ્યું હોય કે કાંઈ મોટી ઘટના બની હોય, આગ લાગી હોય, એવું થાય તો 108 માં ફોન કરીએ તો આપણને જે તે મદદ મળી જાય. એવી જ રીતે સાયબરમાં જો આપણે છેતરાયા હોય તો 1930 નંબર છે, તમે બધા નોંધ કરી લેજો. 1930 નંબર ઉપર ફોન કરશો તો તમારા પૈસા ગયેલા છે ને તો પાછા આવવાની શક્યતા છે 1930 નંબરમાં. અને એવી જ રીતે ગ્રાહક સુરક્ષાનો પણ એક નંબર છે 1915. તમે કોઈ પણ પ્રકારે ક્યાંય છેતરાણા હો તો તમે 1915 માં ફોન કરશો એટલે તમને બધી વિગતો પૂછશે, કેવી રીતે છેતરાણા છો, પછી તમારી પાસે બિલની બધી વિગતો માંગશે, એ બધી આપી દેશો અને પછી તમને એક નંબર આપવામાં આવશે. એ નંબર પ્રમાણે તમારે નંબરથી તમારે ચેક કરવાનું મારી કમ્પ્લેન નંબર આ છે, શું થયું એમાં, તો તમને એનો મેસેજ મળશે. અને સારી કંપનીમાંથી જો તમે ખરીદી કરી લે છે અને છેતરાણા છો તો તમને એ પૈસા પાછા આવશે. સાવરકુંડલામાં એક શિક્ષકના સંતાને એક મોબાઈલ મંગાવ્યો હતો, 18,000 નો મોબાઈલ. એ મોબાઈલ ખોલ્યો ને તો અંદરથી નવલ સાબુ નીકળ્યો હતો. નવલ સાબુ એટલે આપણે ગુજરાતમાં જ કોકે પેક કર્યો હતો. આપણા ગુજરાતમાં ટૂંકમાં આજે બ્રાન્ડેડ કંપનીઓ છે ને, હમણાં હરિયાણામાં એમાં દરોડા પાડ્યા બ્રાન્ડેડ કંપનીઓના, આ એમેઝોન અને ફ્લિપકાર્ટ, એને અહીંયા બધો બોગસ માલ હતો, દરોડો પાડ્યો ત્યારે. એટલે આપણે ઓનલાઈન ખરીદી કરીએ, આપણે તો બ્રાન્ડેડ વસ્તુ મંગાવી છે, પણ એ લોકો જ આપણને પેલી નાખી દીધી. એવી જ રીતે આ ડીમાર્ટ વાળા છે, શોરૂમમાં તમે મોટા શહેરોમાં જાઓ ખરીદી કરવા માટે તો ડીમાર્ટમાં બજારમાં જે મળતો હોય ને એના કરતા 10-20% ઓછા પૈસે એ લોકો વેચતા હોય. તમે બ્રાન્ડેડ વસ્તુ કોઈ ખરીદો તો એમાં જે બજારમાં કિંમત હોય ને, પણ ખરેખર એવું કરે છે એ લોકો ડીમાર્ટ વાળા, એ લોકો જે ક્વોન્ટિટીમાં માલ ખરીદે એમાં જ કિંમત વધારે લખાઈ છે અને પછી 30% કાપી નાખે. તમને એમ થાય 30% ફાયદો થયો છે, હકીકતમાં એવો ફાયદો કોઈ કાંઈ કરતું નહીં, કોઈ ખોટનો વેપાર કરતું નથી. એટલે કોઈ પણ પ્રકારની ખરીદી કરતા આપણી આંખો અને આપણું મન એકદમ ખુલ્લું રાખો અને પાકું બિલ લ્યો તો તમે ક્યાંય છેતરાશો નહીં. કાયદો એવા પ્રકારનો છે કે તમારે કોઈ ગ્રાહક સુરક્ષા મંડળની કે કોઈ કોર્ટની, કોઈ વકીલની કોઈની જરૂર ન પડે. તમે તમારો જાતે તમારો કેસ લડી શકો, તમે તમારી જાતે રજૂઆત કરી શકો, એવા પ્રકારનો કાયદો છે. પણ જો તમે જાગો તો. એટલે સમયાંત તો થવા આવી ગયો છે. જાગો ગ્રાહક જાગો. ફરી સાહેબ ક્યારેક બોલાવશે ત્યારે પછી પાછા આવશું. થેન્ક યુ. ત્રણેય સાહેબોએ આપણને ખૂબ સરસ માહિતી આપી. ગ્રાહક છે એ બજારનો રાજા છે, આપણને ખબર છે, અને આજે રાજા જ છેતરાઈ રહ્યો છે. આ છેતરાવાના કારણો ઘણા બધા છે, પણ એમાંનું એક મુખ્ય કારણ છે કે આપણી અંદર જાગૃતિનો અભાવ છે. આ જાગૃતિના પ્રયાસ રૂપે આજે મહાનુભાવો છે આપણી શાળામાં જે પધાર્યા છે, તો શ્રી હિરાણી સાહેબ, કન્વીનર શ્રી મહેતા સાહેબ તેમજ પાંધી સરનો આપણા સારા પરિવાર વતી હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ, આપ સૌ પધાર્યા, આપનો અમૂલ્ય કિંમત ફાળવી અને અમારા વિદ્યાર્થીઓને સરસ માહિતી આપી. તો ફરી હું